દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દેવગઢ બારિયા સબજેલ ખાતેથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો. આજ તારીખ 11/2/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા સબજેલ ખાતેથી ફરાર આરોપીને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા સબજેલ ખાતેથી જે આરોપી 8/2/2026ના રોજ જેલમાંથી ફરાર થયો હતો, જે અન્વયે જેલ ફરાર આરોપી વિરુદ્ધ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેને પકડી પાડવા માટે જરૂરી ટીમો બનાવવામાં આવી હતી. દાહોદ જિલ્લાની એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો તેમજ લીમખેડા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી અને કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી તેના ઘરે આવ્યા અને સચોટ માહિતી મળતાની સાથે જ આરોપીના ઘરે જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે જેલ ફરાર આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો અને આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલો હતો. તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે. શું નામ? આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે હાથિયાવનનો રહેવાસી છે. આપનું નામ? હું AK કલાસવા છું. મારું નામ AK કલાસવા છે. હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે.